નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે ફરી એક વખત તળાજા તાલુકાના અમીપરા ગામે આવ્યા છીએ। ત્યાં આપણે એક ખેડૂત છે પ્રગતિશીલ, તેને આપણી સિગ્મા કંપનીની પ્રોડક્ટ છે સુપિક સોઇલ GR તે મગફળીની અંદર ઉપયોગ કરેલો છે, તેનું આપણે આજે રિઝલ્ટ જોવા માટે આવ્યા છીએ। તો ખેડૂતે છે તેને તેના ભાગ્ય સાથે છે, તો આપણે સુપિક સોઇલ GR વિશે પૂછશું કે પહેલાં મગફળીમાં તમે નાખ્યું GR એ પહેલાં કેવી પોઝિશન હતી ને નાખ્યા પછી તમને શું તફાવત લાગ્યો, તમને શું અલગ દેખાણું, તો આપણે ખેડૂત મિત્રને પૂછશું। શું નામ તમારું? ઓજાણી કુલદીપ જીવાભાઈ, ગામ અમીપરા, તાલુકો તળાજા, જિલ્લો ભાવનગર। જિલ્લો ભાવનગર। હવે કુલદીપભાઈ, તમે શું નાખ્યું સિંગમાં અત્યારે? સુપિક સોઇલ GR। સુપિક સોઇલ GR, બરાબર। હા, તો મગફળીની અંદર તમે પહેલાં નાખ્યું નહોતું નાખ્યું ત્યારે તમને ને અત્યારે નાખ્યું ત્યારે શું ડિફરન્ટ લાગ્યો તમને? પહેલાં સિંગ પીળી પડતી ને વૃદ્ધિ નહોતી હા, ને ફૂટ નહોતી, નાખ્યા પછી વૃદ્ધિ ને ફૂટ ને હુયામાં સારો એવો વધારો છે। બરાબર। ને આ એના કુલદીપભાઈના ભાગ્યા છે। શું નામ તમારું? મકવાણા મુનાભાઈ દુલાભાઈ। મુનાભાઈ, હવે મુનાભાઈ ખાતર તો તમે જ નાખ્યું છે, બરોબર છે, તો તમને શું અલગ ડિફરન્ટ દેખાણો? તો ખેડૂત મિત્રોને આપણે જેથી કહી શકાય કે આપણું સિગ્મા કંપનીનું સુપિક સોઇલ GR કેવું આવે છે એમ? પહેલાં પીળું પડતું, પણ હવે કાંઈ પીળું પડતું ને, હવે તો સારું દેખાય છે મિત્રો, એવું છે। બરોબર। તમને આમ ઊંચાઈમાં ગ્રીનરીમાં કેવો ડિફરન્ટ લાગે? સારો લાગે, ઊંચાઈમાં ને કલરમાં ને બધી રીતે? હા, બરોબર। ને ડાળીઓમાં? ડાળીઓમાં સારું છે, બરોબર બરોબર। તો કુલદીપભાઈ, તમે કેટલી ડોલ લાવ્યા હતા સિંગમાં નાખવા? 8 ડોલ। કેટલા વીઘામાં નાખી? 8 વીઘામાં નાખી। 8 વીઘામાં નાખી, બીજી ડોલ બાકી છે, બરોબર, એક પડામાં નાખી છે, તો એનું રિઝલ્ટ તમને સારું લાગ્યું ને એમ? તો આ પ્રોડક્ટ છે આપણી સુપિક સોઇલ GR, તો બીજા ખેડૂતને વાપરવાનું દેશી ખાતર જેને ન આવતું એના વપરાય, બરોબર, દેશી ખાતર ન આવતું એને વપરાય, બરોબર, બેસ્ટ વિકલ્પ, બરોબર। ઓકે કુલદીપભાઈ।